તો આ જીવ શિવમાં મળી જાય, પછી એના 84 ફેરા ટળી જાય. બરાબર ને? એટલે ભૂતનાથ ચરણે અખયો ભણે એ તો આવતા જમડાને પાછા વાળે. જમ જેવું કાંઈ છે નહીં, પણ આ મન છે ને એટલે એને જમ લાગે, ભૂત લાગે, જન્મ મરણ લાગે. ઓલો બીએ નહીં. મરવાથી એ કેને બીક છે? જેનું મન જીવે છે ને, જેની બુદ્ધિ જીવતી છે ને. ઓલાને કાંઈ નથી. એ તો બીજાને જીવાડી દે. જીવાડી દે એટલે 84 નો જવા દે. 84 ગયા એ બધા મર્યા. જેનું મન મર્યું એ મર્યા. 84 ગયા એ મર્યા એટલે કે એને દુઃખ ભોગવવા પડે એમ મર્યા. આમ મર્યા કે હવે એને 84 નથી, મન મરી ગયું, પતી ગયું, હવે એને માયા નથી. જેનું મન મર્યું અને જે જીવે છે એ બ્રહ્મમાં પડ્યા. જેનું મન જીવે છે ને જીવા એ માયામાં પડ્યા. માટે સંત સમાગમથી આ વસ્તુ આપણને સરસ રીતે સમજાય. એટલે કાયમ સત્સંગ કરાય. જો આપણને કોઈ સદગુરુ સંત મળે તો આવી વાતો સમજાવીને સંભળાવે આપણને. નકર આપણને કેમ ખબર પડે કે આપણે કોણ છીએ? આપણો જીવ દુઃખી થાય છે. કર્મ કરે છે કોણ? આંખ, કાન, નાક, મોઢું, જીભ, દાંત, હાથ અને પગ, શિષ્ણ અને ગુદા. આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો બધી જળ છે. એમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ બધા કર્મના સ્થાન છે. એ કર્મ કરે છે. ભોગવે કોણ? તો કે જીવ. પીડા કેને થાય? તો કે જીવને. ગુમડું શરીરને થાય છે, પણ ભોગવે કોણ? બરાબર ને? એમ એટલે જો એ જીવ અને શિવ એ બે એક થઈ જાય તો ઓલા બધા એના ગુલામ થઈ જાય. એટલે કબીર સાહેબે એક સાખીમાં એવી વાત બહુ સરસ કરી છે કે કબીર કબીર ક્યાં કરો આપ હી લો ઉપદેશ, 5 ઇન્દ્રિયને વશ કરો તો શિષ્ય હોય સબદેશ. આ જીવ આત્મા તરફ જો મોઢું રાખે તો ઓલા બધા પાછા વળે ને. ઘોડાનો માલિક છે ને એ ઘોડાની પાછળ જાય છે ને એટલે ઘોડો આગળ દોડે છે, પણ લગામ મૂકીને પાછો વળી જાય છે ઘોડાનો માલિક. પછી માલિકને મૂકીને ઘોડો જવાનો નથી. જાય ધણી વગરનો હોય તો જાય, પણ આપણા ઘોડા તો ધણિયાતા છે. બરાબર? એટલે એ ન જાય. એટલે આ જીવ અને શિવ આ બેનો ખેલ છે. અને એ વચમાં આનંદ માયા બધાને હેરાન કરે છે ને આપણને દુઃખી કરે છે. એ કામ છે માયાનું. આ ભગવાનની જે લીલા કયો એને માયા કયો, એને જે કહેવું હોય કયો, પણ આપણે એમાંથી બહાર નીકળી જવું. આનંદ સ્વરૂપ એવો આપણો આત્મા છે, બ્રહ્મ સ્વરૂપ આપણો આત્મા છે, તેજોમય દિવ્યમય આપણો આત્મા છે. એ ઘરમાં રહેવું, વચનનું ઘર એ છે. એ વચનમાં પરિપૂર્ણ રહેવું પાનભાઈ. વચનથી પછી વધે નહીં બીજું કાંઈ. બરાબર? માટે વળી પાછા કાલે આજે બહુ સારી વાતો, મને બહુ આનંદ આવ્યો છે. એટલે મને એમ છે તમને આનંદ આવ્યો હોય છે, પણ વિશેષ રૂપે વળી કાલે પાછા વાતો કરશું. અત્યારે આરતી કરવાની છે. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા